કોંગ્રેસના આક્ષેપો પર ભાજપની પ્રતિક્રિયા આપવામાં આવી છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં કોંગ્રેસ પાસે મુદ્દા નથી, હાર ભાડી ગઈ છે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું છે। કોંગ્રેસની કમનસીબી પર અમને દયા આવે છે। સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો તે કોંગ્રેસનું ભૂતકાળ। યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં યજ્ઞેશ દવેએ કહ્યું છે કે કોંગ્રેસ પાસે મુદ્દા નથી, કોંગ્રેસ હાર ભાડી ગઈ છે। કોંગ્રેસની કમનસીબી પર અમને દયા આવી રહી છે। સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો તે કોંગ્રેસનું ભૂતકાળ છે। આવી વાત આજે યજ્ઞેશ દવે દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસ જોડે ચૂંટણી લડવાના કોઈ મુદ્દા નથી। જે કોંગ્રેસની જોડે ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યો લઈ અથવા તો ભૂતકાળના કરેલા કોઈ સત્કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની પાસે જવાના મુદ્દા નથી અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન નથી। એ કોંગ્રેસના નેતાઓ જોડે આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા સિવાય બીજી કોઈ વાત થવાની નથી। કારણ કે કોંગ્રેસ એ અત્યારે હતાશામાં છે, હાર ભાળી ગઈ છે અને સ્પષ્ટ એમને સામા દિવાલ ઉપર હાર દેખાઈ રહી છે કે અમે હારી જવાના છીએ। એટલે આ મુદ્દા છે। બીજું કે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતી નથી। સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો ન કરવો એ કોંગ્રેસને ખબર છે અને પોતાની જૂની વાતો એમને યાદ આવે છે। એટલા જ માટે મનીષભાઈ આ પ્રમાણેનું નિવેદન આપી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રમાણેના નિવેદનો આપી રહ્યા છે। મને એવું લાગે છે કે કોંગ્રેસની કમનસીબી ઉપર અમને પણ દયા એટલા માટે આવે છે કે કોંગ્રેસના ભૂતકાળના નેતાઓ અને ભૂતકાળના શાસનની અંદર કોંગ્રેસે જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચાર લઈ અને ચૂંટણી જીતવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પરંતુ ભવિષ્યના આયોજન કરવા માટે પણ એમના નેતૃત્વની અંદર ખામી રહી ગઈ છે। એટલે એ ખામી પણ એમને દેખાતી સ્પષ્ટ હોય છે, એટલે એ આવા મુદ્દાઓ લઈને પ્રજાની અંદર ભ્રામક પ્રચાર કરી રહ્યા છે।